હાલો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું વરિયાળીની ખેતી ને વાવણીની માહિતી. હું તમને આ વિડીયોમાં રૂબરૂ જ બતાવીશ. આ જોઈ શકો છો, આપણે વરિયાળી ઉગી ગઈ છે. આમાં આપણે પાણી પાયા છે બે પાણીએ સંપૂર્ણ વરિયાળી ઉગી ગઈ છે, જેનું અંતર આપણે અડધા ફૂટથી ફૂટનું રાખ્યું છે. આપ જોઈ શકો છો, આ વરિયાળીનો છોડ છે, ઉગી ગયા છે વરિયાળી. ફૂટનું અંતર છે. અને એક છોડવા નહીં વાવવાનું, દાણા વાવી દીધા છે આપણે. જે બે ચાર દાણા નાખ્યા એ ઉગી ગયા છે. એટલે 2-4 દાણા નાખો ને એ છોડવાનો ગ્રોથ સારો થાય છે. વાવેતર છે છત્રીની જાળીએ. જુઓ તમે, આ છત્રીની જાળીએ વાવેતર છે. અને છત્રીની જાળીએ વાવેતર માપનું થાય વરિયાળીનું. બિયારણ આપણે સારામાં સારું કાયમ 2-5 વર્ષથી વાવીએ છીએ, અનુભવ પ્રમાણે મંગલમનું વાપરવી છીએ. અને 2 પાણીએ વરિયાળી ઉગી ગઈ છે. હવે આને પાણી 7-8 દિવસ પાવાનું નથી. પછી આમાં યુરિયા અને ડીઓપી ભેગું આપી અને નીંદી સોરીએથી ખરપેથી પછી આપી દેવાની, એટલે આ વરિયાળીમાં કંઈ ઘટે નહીં. આપ જોઈ શકો, છત્રીની જાળીએ વાવવું ને એટલે ઘાટી નહીં થાય, પારવી નહીં થાય અને માપે થશે. વરિયાળી નજીકથી તમને બતાવું. આ વરિયાળીનો છોડ જોઈ શકો છો. હજી પાણી આમાં બીજું પાયું ના, કાલે જ ચાલુ હતું. પ્લસ વરિયાળીમાં છે ને ખાસ વાતની ધ્યાન રાખવાની કે બિયારણ સારું લેવાનું, સારી કંપનીનું લેવાનું. જેથી કરીને સારી કંપનીનું બિયારણ લઈશું એટલે છેલ્લે વરિયાળી ખોટી નહીં પડે. જોઈ રહ્યા છો, હવે વરિયાળી આપણે સંપૂર્ણ ઉગી ગઈ છે. અને વરિયાળીનું વાવેતર ક્યારે કરવું એ થોડુંક તમને જણાવી દઉં કે વરિયાળી આપણે દિવાળી પછી તરત વાવી દેવી. જેટલી આગેતરી વરિયાળી વાવશો એટલું ઉત્પાદન તમને સારું મળશે. એનું કારણ એવું છે કે વરિયાળી લાંબા ટાઈમનો પાક છે. પાછળથી તડકા પડશે, ગરમી પડશે એટલે વરિયાળીનું ઉત્પાદન ઘટવાની સંભાવના પૂરેપૂરી રહેશે. દાણો તમારો ખોટો પડશે. જેથી કરીને વરિયાળી દિવાળીથી માંડીને દેવ દિવાળી સુધી માપે કહેવાય. પછી તમે વાવો એટલે તે પાહી કહેવાય. તમે ઉત્પાદન ઘટે, ખર્ચા વધે, દવાઈ વધારે છાંટવી પડે, ખોટી પડે, થેપ્સ આવે અને મોલો મચ્છી આવે. અને વિડીયોમાં તમે બન્યા રહીજો. આગળ તમને હું માહિતી આપીશ. જેમ જેમ વરિયાળી મોટી થશે એમ આપણે શું સ્ટેટમેન્ટ આપીશું. અને આપણે વરિયાળીના માસ્ટર છે. આપણે વીઘે 25 મણીઓ 20 મણીઓ વરિયાળીનું ઉત્પાદન વર્ષ લઈએ છીએ. 10-12 વીઘાની વાવી છીએ. વણે વાવી છે 12 વીઘાની, 7 વીઘાની અહીંયા છે અને 3 વીઘાની બીજે છે. કાંઈક આપણે ઘરની જમીન છે 10 વીઘા અને 15-20 વીઘા આપણે ભાગમાં રાખીએ છીએ. નોખું કંઈક ઉધડમાં છે, સાઈડ કામ પણ કરીએ છીએ. એટલે વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને જરાક સબસ્ક્રાઈબ કરી દેજો, તાકે અમે કેવી ખેતી કરવી છીએ તે હું તમને માહિતી આપતો રહીશ. અને કોમેન્ટમાં જરાક તમારી પાસે માહિતી હોય તો પણ જણાવજો. થોડોક સપોર્ટ કરજો. એક ખેડૂતનો દીકરો છું અને ખેડૂત તરીકે જય જવાન જય કિસાન.